નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, રાજ્યની કૃષિ યુનિવર્સિટી આણંદ, નવસારી, દાંતીવાડા, જુનાગઢ જેની અંદર જુનિયર ક્લાર્કની ભરતી એ જાહેર થઈ. 227 જગ્યા ઉપર ભરતી છે અને હજી આના ફોર્મ ભરાઈ રહ્યા છે. જોવા જાય તો આની પરીક્ષા પદ્ધતિ એ એક લેવલ ઉપર સીસીઈ જેવી છે, પણ સીસીઈ નો કહી શકાય. થોડા ઘણા ટોપિક અલગ છે સીસીઈ, ગ્રુપ બી અને આની મેઇન્સ બાબતે. અહીંયા પ્રિલિમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કારણ કે અહીંયા જે પ્રિલિમ પરીક્ષા છે એ પ્રિલિમ પરીક્ષામાં 4 વિષયો છે. આ પ્રકારે 4 વિષયો છે. રીઝનિંગ છે, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે. રીઝનિંગ 40 માર્કનું, ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ 30 માર્કનું, 15 માર્કનું ઇંગ્લિશ અને 15 માર્કનું ગુજરાતી. આ 100 માર્કના આખો પ્રશ્ન હશે અને જનરલી આ પરીક્ષા છે એ તમારી કમ્પ્યુટર બેઝ ટેસ્ટ એ હોવાની પૂરેપૂરી શક્યતા છે. 100 માર્કની આ પરીક્ષા, 100 પ્રશ્નો છે એ પૂછાશે અને આ 100 માર્કની પરીક્ષાની અંદર જો તમે અહીંયા માર્ક્સ મેળવશો અને એના બાદ જગ્યાના 7 ગણા ઉમેદવારો છે એને સીધું મેઇન્સ આપવા માટે મળશે. તો આની જે પરીક્ષા છે એ લગભગ 3 મહિનાની અંદર થઈ શકે એવી શક્યતા છે. તો દરેક લોકોના મગજની અંદર એક પ્રશ્ન એવો ઊભો છે કે સર આની તૈયારી કેવી રીતે કરવી, સર આની તૈયારી છે એ કઈ રીતે કરી શકાય, એવું તો શું હશે? તો આની તૈયારી કરવા માટેની એક કમ્પ્લીટ સ્ટ્રેટેજી આ વિડીયોની અંદર તમને મળશે. જો ગમે તો વિડીયો લાઈક કરશો અને જો તમે હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી શકશો. હવે અહીંયા હું જે સ્ટ્રેટેજી આપીશ એ 2 અલગ અલગ રીતે આપીશ. એક એવા લોકો કે જેનું ફોકસ કમ્પ્લીટલી આ જ એક્ઝામ અથવા તો જે અત્યારે કોઈ જોબ નથી કરતા અને ડેડિકેટેડ પૂરો દિવસ એ તૈયારીમાં આપી શકે એવા લોકો માટેની સ્ટ્રેટેજી, અને જે લોકો જોબ કરે છે કોઈ પણ જગ્યાએ 9 થી માંડીને 9 થી 6 અથવા તો 10 થી 7 આ રીતે જે તમે જોબ કરો છો 8-9 કલાકની, એને બાદ કરતા શું તમે અહીંયા તૈયારી કરી શકો છો? એક થ્રુ પ્રોપર ચેનલ થ્રુ જે છે એ વ્યવસ્થિત રીતે તમે તૈયારી કરી શકો, તો એના માટે પણ સ્ટ્રેટેજી છે. એટલે અહીંયા સૌથી પહેલા આપણે વાત કરીએ કે જે લોકો ડેડિકેટેડલી દિવસમાં 8 થી 10 કલાક તમે સમય આપી શકો છો, તો એવા લોકો માટેની વાત. તો એની અંદર સૌથી પહેલા જોઈએ તો પહેલી પરીક્ષાથી શરૂઆત કરીએ અને રીઝનિંગ છે અને મેથ્સ છે. આ બધી જ પરીક્ષાઓની અંદર હવે ઉપયોગી થશે. તમે એનાથી બાકાત નહીં રહી શકો. તો રીઝનિંગ જે છે જેના ટોટલ 40 માર્ક છે અને 40 માર્કના આ પ્રકારની જે ટોપિક્સ છે જનરલી પૂછાય છે. તો યુટ્યુબ ઉપર તમે અમારો જે રીઝનિંગ અને અમારા શોર્ટકટ સ્ટ્રીક છે એ તમે ફોલો કરી શકો છો. અમારી યુટ્યુબ ચેનલ ઉપર તમને ઓલરેડી આના સેશન્સ છે એ પણ મળશે. દરરોજ 1 થી 2 કલાક આનું પ્રેક્ટિસ જે છે એ કરવાની એ તમે રાખો. બરાબર. તૈયારી માટે તમે એસએસસી, જીપીએસસી છે એના પણ રીઝનિંગના પેપર્સ છે તમે જોઈ શકશો, એના ફોલો કરશો. કારણ કે હવે આ લોકો જે માંથી ક્વેશ્ચન ઉપાડે છે એ એસએસસી માંથી ઉપાડે છે. એસએસસી છે સ્ટાફ સિલેક્શન કમિશનમાંથી બેઠા ક્વેશ્ચન્સ છે આ લોકોએ ગઈ વખતે જે સીસી આવી હતી એમાં આપ્યા હતા. એવી જ રીતે તમે અહીંયા ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે તો એની અંદર લક્ષ્યમ એકેડેમી તમને હેલ્પફુલ થઈ શકે. એના પુસ્તકો પણ તમે લઈ શકો છો. અમારા માર્કેટની અંદર પુસ્તકો છે મેથ્સ અને રીઝનિંગ ઉપર આવી રહ્યા છે. પ્રેક્ટિસ સેટ કરી શકો છો. દરરોજ 1 કલાક તમારે ગણિતનું ફાળવવાનું. આ જે સ્ટ્રેટેજી છે એ કન્ટિન્યુ 90 દિવસ સુધી તમારે ફોલો કરવાની. કન્ટિન્યુ 90 દિવસ સુધી તમે ફોલો કરશો એટલે ડેફિનેટલી ચોક્કસથી તમને આની અંદર રિઝલ્ટ મળશે. હવે તમે કોઈ એક દાખલાઓ પાછળ વધારે સમય ન બગાડો. એટલે હંમેશા દાખલાઓ તમે કરો તો એની બાબતે સ્ટોપવોચ સાથે રાખો અને એનું પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરો. કારણ કે 1 કલાકનો સમય આપે છે, 100 માર્ક છે અને 100 ક્વેશ્ચન છે. સૌથી મહત્વની વાત, 1 કલાકમાં વિદ્યાર્થીઓ 50 થી 60 જ પ્રશ્નો એ એટેમ્પ્ટ કરી શકે છે. તો ત્યારે જો તમે શોર્ટકટ ટ્રિક્સ ખબર હશે, જો તમે પ્રોપર પ્રેક્ટિસ કરેલી હશે, તો દુનિયાનું કોઈ પણ વ્યક્તિ તમને હરાવી નહીં શકે. અને જો તમે આને 90 દિવસ કન્ટિન્યુ ફોલો કરો, દરરોજ 1 કલાક મેથ્સની પ્રેક્ટિસ, બરાબર, 90 દિવસ એટલે કે 90 કલાક તમે માની લ્યો કે 90 કલાક તમે મેથ્સની પ્રેક્ટિસ કરી, સિમ્પલ 90 દિવસની ટાઈમિંગ પ્રમાણે, તો તમે લગભગ બીજા બધા કરતા ખૂબ સારી એવી પ્રેક્ટિસ કરેલી હશે એવું માનાશે. ઇંગ્લિશ છે તો ઇંગ્લિશની અંદર તમે ગ્રામર, બેઝિક ગ્રામરના નિયમો જોઈ લો, આ બધા ટોપિક્સ છે એ જોઈ લો.
બરાબર. દરરોજ તમારે કોઈ ઇંગ્લિશ એક ન્યૂઝપેપર વાંચો, કોઈ બ્લોગ વાંચો, જેથી કરીને તમને મગજમાં ખબર પડશે. વોકેબ્યુલરી છે એ તમે જુઓ. દરરોજ 10 નવા શબ્દો છે એ તમારે ફોલો કરવાના રહેશે. દરરોજ 10 નવા શબ્દો છે એ તમારે એ જોવાના રહેશે. એના માટે તમારે એસએસસી અને બેન્કિંગની જે ઇંગ્લિશ એમસીક્યુઝ છે એ તમે સોલ્વ કરી શકો છો. અને આપણે આ લેવલનો કન્ટેન્ટ આપણી એપ્લિકેશનની અંદર પણ કરાવવાના છીએ. આ એસએસસી અને જે બેન્કિંગના એમસીક્યુઝ જે છે એ આપણે આપણી જ યુટ્યુબ ચેનલ ઉપર આપણે લઈને આવીએ છીએ. અને અધૂરામાં પૂરું આના એમસીક્યુની પ્રેક્ટિસ માટે અમે લોકો તમારા માટે ફ્રીમાં એ પ્રેક્ટિસ જે છે એ પણ ટૂંક સમયમાં આપણી એપ્લિકેશન છે એના ઉપર લઈને આવવાના છીએ. બરાબર. તો આ વસ્તુ તમે કરી શકો છો. ગુજરાતી છે તો ગુજરાતી માટે તમારે વ્યાકરણ વિહાર લઈ લો અને વ્યાકરણ વિહારમાંથી ડેઈલીના અલગ અલગ ટોપિક્સ છે એના પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર. ગયા વખતના પેપર છે એ એક વખત જોઈ લેવા, અથવા તો જેટલા પણ ગુજરાતીના પેપર છે ગૌણ સેવા કરે છે એ તમે જોઈ શકો છો. તો તમારો સમય ડેઈલીના 6 દિવસ, વીકની અંદર આપણે 7 દિવસ આવે. એક દિવસ તમે તમારે મોજ કરો. બરાબર. એક દિવસ તમારી જિંદગીનો તમને મોજ કરવા માટે છે. તો અહીંયા મેં 6 દિવસની તમારા માટે સ્પેશિયલી એક સ્ટ્રેટેજી છે એ આપી છે. અને જો બની શકે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર. આ 6 દિવસનું સ્ટ્રેટેજી છે, ક્યારે દિવસ આખો તમારે કરવાનું. આ 7 દિવસનો આખો પ્લાનિંગ છે. 7 દિવસનો આખો પ્લાનિંગ, જેને મેં 6 દિવસમાં 7મો દિવસ તમારો ફ્રી. ક્લિયર? તો દિવસ 1 છે એમાં રીઝનિંગ 2 કલાક કરો. આમાં મેં તમને ટોટલ, તોય તમે તમારા અકોર્ડિંગ કલાકો વધારી શકો. બરાબર. અહીંયા મેં 4 કલાકની અંદાજિત લઈને કે એ ચાલુ છું, કારણ કે 4 કલાક, 2 કલાક રીઝનિંગ, 2 કલાક ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એક દિવસે. પછી બીજા દિવસે લઈ લ્યો 2 કલાક ઇંગ્લિશ કર્યું, 2 કલાક ગુજરાતી કર્યું. ત્રીજા દિવસે ફરી પાછું 2 કલાક રીઝનિંગ, 2 કલાક મેથ્સ. ચોથા દિવસે ફરી પાછું 2 કલાક ઇંગ્લિશ, 2 કલાક ગુજરાતી. અને 5મા દિવસે તમારે મેક્સ આ બધા જે છે એમાંથી ટેસ્ટ આપવાની. અને એક તમારું ડાઉટ સોલ્વિંગ, જે એરર ડિટેક્શન છે એ તમારે કરવાનું. અને આરામથી દિવસ 6 આરામ કરો. તમે તમારે હવે આવનારા સમયમાં શું કરશો એનો રિવ્યુ કરો. દોસ્તો, ગવર્મેન્ટ પરીક્ષા પાસ કરવી સહેલી છે જો તમારી પાસે થ્રુ પ્રોપર પાથ હોય તો, તમારી પાસે રસ્તો હોય તો. દરેક લોકો, લાખો લોકો અહીંયા ફોર્મ ભરે છે ગવર્મેન્ટ પરીક્ષાઓમાં, કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં, પણ સફળ એવા લોકો થાય છે જે હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક કરે છે. જનરલી લોકો અહીંયા જ ભૂલ કરે છે, હાર્ડવર્ક જ કરે છે, સ્માર્ટ વર્ક નથી કરતા, અને એટલે જ માર ખાય છે. તો અહીંયા તમને સ્માર્ટ વર્ક પણ કરવું પડશે. હવે માની લ્યો કે તમે જોબ કરો છો અત્યારે, અને તમે આદર્શ રીતે આપણે 9 થી 6 વાગ્યા સુધીનો સમય છે એ તમારો એ જોબનો ટાઈમ છે. અને શું જોબ કરતા કરતા પણ થઈ શકે? હા, થઈ શકે. કેવી રીતે થઈ શકે એનો પણ આખો પ્લાન આપું છું. આ પ્લાનને ફોલો કરશો સાહેબ, 1 મહિનો ફોલો કરો, ડેફિનેટલી તમારા જિંદગીમાં, તમારા નોલેજમાં ફરક પડે અને પડે જ. બરાબર. એ ડેફિનેટલી પડે. તો જોબની સાથે તમારે થોડીક સ્માર્ટ રીતે કામ કરવું પડે. અહીંયા હું આ અંદાજિત 3 કલાકનો સમય લઉં છું કે તમારી પાસે આખા દિવસના 3 કલાક પડ્યા છે. 24 કલાકમાંથી હું અહીંયા તમારા 3 કલાક જ આપું છું. સવારે 9 વાગ્યાથી લઈ સાંજના 6 વાગ્યા સુધી તમે નોકરીમાં હોય તો સવારના તમે થોડુંક વહેલું ઉઠવું પડશે. શું કામ વહેલું ઉઠવું પડશે? કે ભાઈ તમારે સરકારી નોકરી જોઈએ છે, થોડીક મહેનત તો કરવી પડે. બરાબર. જુઓ ભાઈ, સવારના 6:30 વાગ્યાથી 7:30 વાગ્યે, 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી, બરાબર, 7 વાગ્યા સાંજે પાછા આવતા હોય. હવે જોજો, 6:30 થી 7:30 કોઈ એક ઇંગ્લિશ અથવા તો ગુજરાતી એ કરી લ્યો. બરાબર. અને ત્યારે ઓફિસ જતા હોય તમે, તો ત્યારે રસ્તામાં તમે ઓડિયો છે, ઓડિયોની અંદર કાનમાં લેક્ચર જે છે એ સાંભળી શકો છો, રિવિઝન કરી શકો છો સાંભળતા સાંભળતા ટ્રાવેલિંગ સમયના દરમિયાન. બરાબર. એવું હોય તો એક હેન્ડ્સ ફ્રીની ખર્ચો છે કરી લેવાય, હેડફોનનો ખર્ચો કરી લેવાય. બરાબર. સાંજના આવ્યા 7 થી 8:30, 1.5 કલાક તમે રીઝનિંગ અથવા તો ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ દઈ દીધું. બરાબર. અને એના પછી 9 થી 10, 8:30 થી 9 તમે જમી લીધું. 9 થી 10 વાગ્યા જાય તમારો ડાઉટ સોલ્વિંગ સેશન, મોક ટેસ્ટ આપવી હોય, રિવિઝન કરવું હોય, બધુંય કરવું હોય થઈ શકે. અને છેક તમને સરસ મજાનો જે રવિવાર વધે છે આ જોબ વાળા લોકો માટે, તો રવિવારે આપો તમે તમારે ટેસ્ટ. બરાબર. રવિવારે આપો ટેસ્ટ. આ પ્રકારનું તમારું એક શેડ્યુલ હોવું જોઈએ. આ પ્રકાર જે છે એ તમે એ તૈયારી કરવી જોઈએ. તમારો દિવસનો પ્લાનિંગ જે છે ને, આ તમારો દિવસનો પ્લાનિંગ હોવું જોઈએ. ભલે તમે જોબ કરો સાહેબ,
આ જે ગઈ સીસીમાં ઘણા બધા એવા લોકો હતા કે જે જોબ કરતાની સાથે એ લોકો સીસી ગ્રુપ એ કે ગ્રુપ બી પાસ થયા. ઘણા બધા લોકો હોય છે કે જે આવી રીતે તૈયારી કરે છે અને એ લોકો પરીક્ષા પાસ કરે છે. બસ ટાઈમ મેનેજમેન્ટ છે. ટાઈમ મેનેજમેન્ટ થઈ ગયું એટલે બધી વસ્તુ ક્લિયર. અને એને હવે હું વિષય પ્રમાણે તમને આપું છું. રિઝનિંગને 40 માર્ક, રોજ તમે 30 મિનિટ તમે રિઝનિંગ કરો, 3 થી 4 પ્રશ્નો સોલ્વ કરો, બ્લડ રિલેશન, પઝલ, સિરીઝ, સિલોગ્ઝમ. ધીમે ધીમે થશે. હજી પરીક્ષાની તારીખ નથી આવી, આપણે 9 દિવસથી લઈને 100 દિવસ માનીએ તોય તમે દરરોજ ફોલો કરશો, રૂટીન બનાવી લેશો તો ચોક્કસથી થઈ શકશે. ટ્રિક્સ યાદ કરવા માટે તમારે પોકેટ નોટ બનાવવી પડશે. બરાબર, તમારું રૂટીન જે છે એ કરો. ક્લિયર? હવે અહીંયા ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ છે તો એમાં ફરજિયાત ટાઈમ મેનેજમેન્ટ તમારે કરવું પડે અને એના માટે તમારે એના શોર્ટકટ ટ્રિક્સ, ફોર્મ્યુલાસ છે એ યાદ રાખવા પડશે. ઇવન જ્યારે તમે જોબ કરો છો ત્યારે તમને લંચ બ્રેક મળે તો લંચ કરતા આપણને 10 થી 15 મિનિટ થાય. બાકીનો સમય જોબની અંદર બ્રેક મળે છે તો એ સમયની અંદર તમે મેથ્સના જે છે એ ફોર્મ્યુલા યાદ કરશો, થોડી ઘણી ગણતરી કરી લ્યો. બરાબર, અને રવિવારનો દિવસ ક્યાંય બહાર રખડવા ન જવાય અને ત્યારે તૈયારી કરવા માટે દઈ દેવાય. કારણ કે તમારે સરકારી નોકરી કરવી છે, સરકારી પરીક્ષા પાસ કરવી છે. બરાબર, ઇંગ્લિશમાં તો કે ઇંગ્લિશની અંદર મોબાઈલ એપ્લિકેશન ઘણી બધી આવે છે, ઘણી બધી એપ્લિકેશનો આવે છે. દરરોજ 10 શબ્દો છે વોકેબ્યુલરીના યાદ કરો. અને અમે લોકો લક્ષ્યમ એકેડેમી ઉપરથી વોકેબ્યુલરી છે એ પણ અમે આપવાના છીએ. બરાબર, ગ્રામર માટે તમે થોડુંક વાંચન કરી શકો, MCQ સોલ્વ કરી શકો. બરાબર, એના રૂલ્સ જોઈ લ્યો અને એની સાથે સાથે કોઈ ઇંગ્લિશ ન્યૂઝપેપર છે એ જોઈ લ્યો, થોડું ઘણું ખબર પડી જાય. ગુજરાતી છે તો વ્યાકરણની અંદર તમે ઘણી બધી મોબાઈલની અંદર PDF આવે છે, ટેલિગ્રામની અંદર અમે PDF મૂકતા હોય છે, એ જોઈ લ્યો. પ્રીવિયસ યર પેપર્સ જે છે એ ઓબ્ઝર્વ કરો અને વ્યાકરણ વિહારના ટોપિક જે છે એ ફોલો કરવા માટે એ કરો. અને 15 માર્ક માટે તમે ટાર્ગેટેડ પ્રેક્ટિસ છે એ કરો. અને ઇવન કે તમને એમાં ટોપિક જે છે એ પણ હું આપી દઈશ કે તમારે આની અંદર કયા કયા પ્રકારના ટોપિક છે એ કરવા. ક્લિયર? તો આ રીતે થઈ શકશે. તો હંમેશા તમારા મોબાઈલની અંદર લક્ષ્યમ એપ છે એ તમે ડાઉનલોડ કરી લેજો. લક્ષ્યમ એપ ઉપર અમે ઘણી બધી વસ્તુઓ હવે એ ફ્રીની અંદર તમને આપવાના છીએ. દરરોજ અમે ક્વેશ્ચન લઈ આવવાના છીએ. વોકેબ સિરીઝ છે તો વોકેબને પણ અમે લઈને આવવાના છીએ. બરાબર, તો એક વસ્તુ કે ભાઈ રિવિઝન નોટ તમારી પાસે હોવી જોઈએ. તમારી પાસે આ રીતે એ હોવી જોઈએ. આ રીતે તમારી પાસે જ્યારે કન્સિસ્ટન્સી હશે ને ત્યારે તમે પાસ કરી શકશો. ફોકસ જોબ કરો છો થઈ જ શકે, શું કામ ન થાય? બરાબર છે, દરેક વસ્તુ શક્ય છે, પણ તમારે આ રીતે આ પ્રકારેથી કામગીરી છે એ તમારી કરવી પડે. બરાબર, આની અંદર હું 3 પોઈન્ટનો આખો સક્સેસ ફોર્મ્યુલા તમને આપું છું. 3 પોઈન્ટ. શું? તો કે ભાઈ 3P. આના મારા માટેના 3P છે. બરાબર, સૌથી પહેલા તો 7 દિવસનું પ્લાનિંગ બનાવો. જેટલા પણ મિત્રો આવતીકાલે સોમવારથી તમે શરૂઆત કરી દો, મારો વિડીયો જોવો છો એના બાદ 7 દિવસનું પ્લાનિંગ. અને એટલું બધું લાંબુ નથી બનાવવું, 7 દિવસનું પ્લાનિંગ બનાવો. તમે જ્યાં અટકો ત્યાં મને કહો. બરાબર, અમારા હેલ્પલાઇન નંબર તમારા માટે છે. તમે તૈયારી કઈ રીતે કરી શકો, શરૂઆતથી લઈને એન્ડ સુધી બધી જ વસ્તુનું ઇન્ફોર્મેશન અમે તમને આપશું. બરાબર, ચાલો. બરાબર છે, ઉઠો, જાગો અને જ્યાં સુધી તમને આ પરીક્ષાની અંદર રિઝલ્ટ ન મળે ત્યાં સુધી મંડ્યા રહો. એટલે પ્લાન 7 દિવસનું શેડ્યુલ બનાવો. ડેઈલીના પ્રેક્ટિસ માટેનું તમે દરરોજ 1 થી 2 વિષયનું ટાર્ગેટ રાખો અને ત્યાર પછી પરસેવરન્સ. ગભરાવાનું નહીં. દરરોજ ધીમે કરતી થોડી તૈયારી કરવાની. ટીપે સરોવર ભરાય. તૈયારી કરો આ રીતે તો થઈ શકશે. અને એમાં હજી તમને માની લો કે 7 દિવસની અંદર જોબ કરતા સાથે તમારે રૂટીન બનાવવું છે તો હું એક આઈડિયલ રૂટીન તમને આપું છું. આને તમારા અકોર્ડિંગ પ્રમાણે, ટાઈમ પ્રમાણે સેટ જે છે એ ચોક્કસથી કરી શકો. સવારે 1 કલાક મહેનત કરવી છે અને રાત્રે 2 કલાક મહેનત કરવી. તમારી પાસે જિંદગીની અંદર અત્યારે મહેનત કરવાના 3 કલાક છે. રેડી? આ પ્રકારે આખા દિવસનું મેં પ્લાનિંગ આપી દીધું. સવારે 1 કલાક, રાત્રે 2 કલાક. 7 દિવસનું પ્લાનિંગ છે ભાઈ, આખું 7 દિવસનું પ્લાનિંગ. બરાબર છે. જનરલી મોટી કંપનીઓ છે, MNCs ને બધા કઈ રીતે ટાર્ગેટ અચીવ કરે એનું થ્રુ પ્રોપર પ્લાનિંગ હોય, થ્રુ પ્રોપર કામ કરે છે ત્યારે એ આ વસ્તુ અચીવ કરે. આ પ્રકારનું તમારું જ્યારે પ્લાનિંગ હશે ત્યારે તમે આ રાજ્ય કૃષિ યુનિવર્સિટીની અંદર જે જુનિયર ક્લાર્કની પરીક્ષા હશે એ પાસ કરી શકશો. ઘણા બધા લોકો ફોર્મ ભરશે પણ બધા લોકો ફોર્મ ભર્યા બાદ પરીક્ષામાં આવશે નહીં. બધા લોકોએ આવી રીતે સ્માર્ટ સ્ટ્રેટેજીની સાથે મહેનત નહીં કરી હોય. તો આ રીતે તમે કરી શકશો. બરાબર, આખું તમે જે છે જોશો તો એક દિવસનું પ્લાનિંગ. દિવસ 1, 2, 3, 4, 5, 6, 7
એક દિવસનું પ્લાનિંગ જે જોબ કરે છે એની સાથે સાથે મેં તમને આપ્યું છે. અને જો આની વ્યવસ્થિત તૈયારી કરવા ઈચ્છો છો, કારણ કે આની અંદર તમને તૈયારી કરવા માટે સેલ્ફ સ્ટડી નહીં, વ્યવસ્થિત કોઈક વ્યક્તિનું ગાઈડન્સ જોશે, અને ચોક્કસથી છે અમારી સાથે જોડાઈ શકો છો આ બેચની અંદર, જે ગુજરાતમાં સૌથી અફોર્ડેબલ છે, માત્ર 1399 રૂપિયાની અંદર. અને એના માટે તમે અમારી જે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકશો. ડિસ્કાઉન્ટ છે એ પણ તમને મળી જશે. તમારે સિમ્પલ વસ્તુ છે, અમારી જે હેલ્પલાઇન નંબર એના ઉપર કોલ કરી દેવાનો, 9429077607, અને બીજી હેલ્પલાઇન નંબર 9327846308. બરાબર, આના ઉપર કોલ કરી દેજો. પહેલી પરીક્ષા પાસ થાય એના પછી આપણે બીજી પરીક્ષા પાસ કરવા જશું, પણ પહેલી પરીક્ષાની અંદર મેક્સિમમ માર્ક લઈ આવશું કે જેથી કરીને તમારું સિલેક્શન થાય. આશા રાખીએ માહિતી સમજાઈ હશે. આ પ્રકારની સ્ટ્રેટેજી, આ તમારે પીડીએફ જોતી હોય તો લક્ષ્યમ એકેડેમીની અમારી આ ટેલિગ્રામ ચેનલ છે, એની અંદર આ વસ્તુની પીડીએફ હું મૂકી દઈશ તમારા માટે. સિમ્પલ રીતે તમે સોલ્યુશન છે તમારું, જે તૈયારી કેવી રીતે કરવી એનું તમારું આવી જશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને જો તમને વ્યવસ્થિત લાગ્યો હોય તો તમારા તૈયારી કરનારા મિત્રો સુધી શેર કરજો.